જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 25મો સર્વજ્ઞાતિ સરસ્વતી સન્માન સમારોહ યોજાઈ ગયેલ. 621 વિદ્યાર્થીઓને બિરદાવેલ હતા. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા લોઢિયાવાડી ખાતે 25મો સર્વજ્ઞાતિ સરસ્વતી સન્માન સમારોહ તારીખ 31 ઓગસ્ટ 2025ના રોજ યોજાયેલ હતો. આ સમારોહનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ધર્મકિશોર સ્વામી, કમિશનર શ્રી તેજસભાઈ પરમાર તથા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કરોડિયા અને ગૌરવભાઈ રૂપારેલિયા હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લું મૂકવામાં આવેલ હતું. જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કરોડિયા કે બાળકોને મોબાઈલ જરૂર પૂરતો ઉપયોગ કરવામાં કહેલ તેમજ કમિશનર શ્રી તેજસ પરમારે જણાવેલ કે વિદ્યાર્થીઓમાં વિપુલ પ્રમાણમાં શક્તિઓ પડેલ છે તેને બહાર લાવવા માટે ઘણા સૂચનો કરેલ હતા. શિક્ષણવિદ જી.પી. કાઠી તેના ઉદ્બોધનમાં જણાવેલ કે તમો પુરુષાર્થ કરશો તો નિષ્ફળતા પણ સફળતાની મોટી ચાવી બની જશે. આ તકે મનસુખભાઈ વાજાએ જણાવેલ કે વિદ્યાર્થીઓમાં વ્યસન ભરડો લઈ રહેલ છે તે બાબતે ચિંતા વ્યક્ત કરેલ હતી. આ સન્માન સમારોહમાં ધોરણ 8મી ધોરણ 12ના 621 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 30 જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. લોઢિયાવાડી મુકામે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 25મો સર્વજ્ઞાતિય સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ધોરણ 8થી 12ના તમામ જ્ઞાતિના જે વિદ્યાર્થીઓ જેણે કે ભાગ લીધો હતો એમના 1 થી 5 ક્રમમાં જે વિદ્યાર્થીઓ આવ્યા હતા તેમને સન્માનવાનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કરોડિયા અને અન્ય તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સત્યમ સેવા યુવક મંડળની જે આ પ્રવૃત્તિ છે એ ખૂબ જ કાબિલે તારીફ છે અને વર્ષોથી તેઓ મનસુખભાઈ વાજાની તેમની ટીમ આ કાર્ય કરી રહી છે અને સમાજમાં શિક્ષણ ક્ષેત્ર તો નહીં, એના સિવાય આરોગ્ય અને અન્ય ક્ષેત્રે પણ તેમની ટીમ કામ કરી રહી છે અને ખૂબ જ પ્રેરણાદાયક કામગીરી થઈ રહી છે. અને આજે જે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેનાથી વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરણા મળશે અને આગળ ભવિષ્યમાં તેઓ ખૂબ જ ઉજ્જવળ કામગીરી બનાવે તે માટે તમામ દાતાઓના સહયોગથી આ કાર્ય ચાલી રહ્યું છે. એને હું ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આગામી સમયમાં પણ ઉત્તરોત્તર વર્ષો વર્ષ આ સંસ્થા પ્રગતિ. સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 25 વર્ષથી સર્વજ્ઞાતિય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવે છે. આ સન્માન સમારંભ દરેક જ્ઞાતિઓમાં તો થતો જ હોય છે, પણ અમે છેલ્લા 25 વર્ષથી સર્વજ્ઞાતિય વિદ્યાર્થી સન્માનનું આયોજન કરીએ છીએ. અત્યાર સુધીમાં લગભગ 30,000 ઉપર વિદ્યાર્થીઓનું અમારી સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ આજે પ્રોફેસર બન્યા છે, એન્જિનિયર છે, સારા ઉદ્યોગપતિ છે, સારા વેપારી બન્યા છે અને અમારી સંસ્થાને હવે આવીને અમને એમ કહે છે કે અમે તમારી સંસ્થામાં ઇનામ મેળવ્યું છે. અને આજે જે દાતાએ અમને એક જે દીકરી હતી કારિયા પરિવારની, એણે 51,000 રૂપિયા અમારી સંસ્થાને જે હોસ્પિટલમાં ભોજન સેવા આલે છે, વિદ્યાર્થી સન્માન આલે છે, અંધ દીકરીઓની સંસ્થા આલે છે, એની અંદર એમના દ્વારા અમને દાન મળ્યું છે. એટલે જે વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે છે અને આ સંસ્થાને કાયમી માટે એ લોકો યાદ કરે છે કે તમારા ઇનામ મેળવી અમે એટલા આગળ આવ્યા છે. અને અમારા દાતાઓ એમાં ખાસ કરીને પ્રેરણાબેન ચોકસી જેવા દાતાઓ, ઘણા બધા દાતાઓ છે, બાલુભાઈ લાઠિયા છે, સુશીલાબેન છોટાલાલ શાહ છે, બેનશ્રી આપણે લોઢિયા વિજયાબેન લોઢિયા છે, આવા અનેક દાતાઓએ અમને જે સહયોગ આપ્યો છે. આની અંદર લગભગ 3 લાખ જેવો ખર્ચ થયો અને દાતાઓએ અમારા શિક્ષણ ક્ષેત્રે જે અમે કામ કરીએ છીએ એની અંદર બધા દાતાઓએ ખૂબ દાન આપ્યું. અમારી દરેક ક્ષેત્રે કામગીરી છે, પછી હોસ્પિટલમાં ભોજન હોય, અંધ દીકરીની સંસ્થા, વૃદ્ધાશ્રમ ચલાવવા હોય, આમાં અમને દાતાઓનો પૂરેપૂરો સહયોગ છે. આજે કમિશનર શ્રી તુષાર સુમેરા, કમિશનર સાહેબ અમારા કાર્યક્રમમાં તેજસભાઈ પરમાર ખાસ ઉપસ્થિત થયા. આ ઉપરાંત સાધુ સંતો ઉપસ્થિત થયા. અમારા દાતાઓ ઉપર એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે જે પ્રોજેક્ટ લઈને અમારી સંસ્થાના કાર્યકર્તાઓ જાય છે ત્યારે અમારી જોડી છલકાય છે. આજે પણ ચોકસી પ્રવીણાબેન તરફથી 1500 બાળકોને, વિદ્યાર્થીઓને આજે એમના દ્વારા પાવભાજીનું પણ આયોજન કરવામાં આજે 25 વર્ષ અમારા સત્યમ સેવા યુવક મંડળ પદાધિકારીઓ
બધા ઉપસ્થિત છે. જો નામ લેવા જઈએ તો આપણે સવાલ થઈ જાય, પણ તમામ શ્રેષ્ઠીઓ, પદાધિકારીઓ અને મંચસ્થ મહેમાનો અને મારું નામ મહેતા મૈત્રી છે. હું કન્યા શાળામાં ભણું છું. ધોરણ 9માં મારો 91.60% એવા છે અને અત્યારે દોઢિયાવાડીમાં મારે યુવક સેવક મંડળથી પ્રોત્સાહન કર્યું છે એટલે અને 42 વર્ષથી આ કાર્ય કરે છે એટલે બહુ સારું કાર્ય કરે છે અને તેનું કામ સારું છે ને તેણે અમને ઇનામ આપ્યું એટલે અમને પ્રોત્સાહન મળ્યું અને ભણવાનું અને અમે બધા ખુશ થયા. વર્ષ અમારા સત્યમ સેવા યુવક મંડળ પદાધિકારીઓ બધા ઉપસ્થિત છે. જો નામ લેવા જઈએ તો આપણે સવાલ થઈ જાય, પણ તમામ શ્રેષ્ઠીઓ, પદાધિકારીઓ અને મંચસ્થ મહેમાનો અને આજે મનસુખભાઈ આટલી સરસ સેવા, દીકરા દીકરીઓ પ્રજ્ઞા સાક્ષોને સાચવવા એ બહુ મોટી કઠિન વાત છે અને ઘણી બધી પ્રવૃત્તિઓ અમારા મનસુખભાઈ અને એમનો હમણાં આ બધા અમારા ટ્રસ્ટી મંડળ આ બધા આઈએસ અધિકારીઓ જ છે. કોઈ શિક્ષણમાં છે, કોઈ બીજામાં છે, જુદી જુદી પ્રવૃત્તિઓ પોતાની હતી, પણ છતાં એ પ્રવૃત્તિને એણે નિવૃત્તિ ઓલી જાહેર કરી અને સેવાકીય પ્રવૃત્તિમાં ખાસ કરીને પોતે જોડાણ અને સેવાકીય પ્રવૃત્તિમાં છે કે ઘર તો બંધાવે છે અને એ ઘરમાં હંમેશા માટે સુખીનું વાતાવરણ, કારણ કે સંસ્થાની અંદર જે વ્યક્તિઓ રહી છે એને સંસ્થાના સુંદર સંસ્કારો મળ્યા હોય છે, કારણ કે આપણી ભારતીય પરંપરા. જૂનાગઢના શિક્ષણવિદ અને અંધ દીકરીઓને કાયમી મદદ કરનાર શ્રી જી.બી. કાઠી તેમજ કે ડી. પંડ્યા તેમજ કે જે. હોસ્પિટલના ભાવિનભાઈ છત્રાળાનું પણ અદકેરું સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે બાબુભાઈ લાઠિયા, ઇકબાલભાઈ મારફતિયા, યતીમભાઈ કારિયા, ભોગીભાઈ ભટ્ટ, ગૌરવભાઈ રૂપારેલિયા, સમીરભાઈ દતાણી, ભીખાભાઈ જોશી, મુકેશગીરી મેઘનાથી, નાગભાઈ વાળા, અભયભાઈ ચોકસી, દાદુભાઈ કનારા, અમુદાનભાઈ ગઢવી, વિજયભાઈ મશરૂ, ગિરીશભાઈ મશરૂ, પી.બી. ઉનડગઢ, બટુક બાપુ, ડો. ડી.પી. ચીખલિયા, કિશોરભાઈ ચોટલિયા, નલીનભાઈ આચાર્ય, અમુભાઈ પાનસુરિયા, પલ્લવીબેન ઠાકર, વિજયાબેન લોડિયા, સુશીલાબેન શાહ, ભારતીબેન દેવાણી, પ્રભાબેન પટેલ, જયશ્રીબેન વેકરિયા, મીનાબેન ગોહેલ, દયાબેન માણેક, જયાબેન પરમાર, જયદેવભાઈ જોશી વગેરે ખાસ ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, મનીષભાઈ લોડિયા, કે.એસ. પરમાર, કે ગોસા, ઈ મનહરસિંહ ઝાલા, મનોજભાઈ રાજા, પ્રવીણભાઈ જોશી, પ્રફુલભાઈ જેઠવા, મુડુભાઈ જોગલ, ખીમજીભાઈ ડાભી, સરોજબેન જોશી, ચંપકભાઈ જેઠવા, બાબલુ બાપુ, મુકેશભાઈ પાંડવ વગેરે કાર્યક્રમને સફળ બનાવેલ હતો. તેમજ મિનિરાજ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ સેવા આપેલ છે અને લોડિયાવાડી પણ વિનામૂલ્યે આપવામાં આવેલ હતી. મંડળના તમામ ટ્રસ્ટીઓ, મનપાના નવનિયુક્ત કમિશનર શ્રી મહાશય, મહાનગરના ભાજપના પ્રમુખ શ્રી ગૌરવભાઈ, બાળ એસોસિએશનના પ્રમુખ શ્રી જોશી સાહેબ, નોબલ સ્કૂલના સંચાલક શ્રી પંડ્યા સાહેબ, ભાઈ શ્રી અમુભાઈ, મંચસ્થ મહાનુભાવો જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે અને છેલ્લા 25 વર્ષથી સર્વ જ્ઞાતિ વિદ્યાર્થીઓનું સન્માન કરે છે. આજે 600 જેટલા વિદ્યાર્થીઓ જે ઊંચી ટકાવારી સાથે પાસ થયા છે તે તમામને હું અભિનંદન પાઠવું. પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પરમાર સાહેબે ઘણી વાતો કરી છે. મને યાદ છે બરાબર કે ફળપીપળી ગામ છે આપણી બાજુમાં, તેનો વિદ્યાર્થી ત્યાંનો ખેડૂતનો દીકરો એ આકાશમાં સાયન્સમાં અભ્યાસ કરતો હતો, પણ પહેલેથી કહેતો હતો કે મારે ડૉક્ટર બનવું છે. બાર સાયન્સમાં ખૂબ મહેનત કરી, ખેતીવાડી કરતા કરતા ખેતરમાં બેસીને વિદ્યાર્થી વાંચ્યો. બાર સાયન્સમાં ખૂબ ઊંચી ટકાવારી સાથે પાસ થઈ. ફરજા નિગમ નામના વિદ્યાર્થી એ MBBSમાં દાખલ થયો. MBBS આવશે, બાકી નહીં આવે.
કે અમે તમારા છીએ અને આ બધા અમારા છે. એટલે બધાને ખબર છે કે અમે આવી કારણ કે જેટલો સમય હોય છે એટલો સમય કોઈ સારી વાતમાં આપણે કરી શકીએ એમનો ટાઈમ બદલે અમારા કોઈનું સન્માન ક્યારેય નહીં કરવાનું. દાતાઓનું 100% કરવાનું. જેને દાન આપ્યું છે એમનું સન્માન થાય એટલા માટે કે સમાજને ખબર પડે છે કે આ દાન આપે છે એટલે કામ થાય. હમણાં સુશીલાબેન ઉભા થાવ. જો આ માજી છે બધાને કામ ખબર પડે. આ સ્કૂલના પ્રિન્સિપાલ હતા. નથી શેઠી ઉપર ને બે પ્લાસ્ટિકની ખુરશીમાં બેસાડે છે. અમે ક્યારે ઘરે જાય તો ઈ આ વ્યક્તિ છે ઘરની અંદર સારું લેવા નથી પણ સમાજ માટે 50 લાખ રૂપિયાની ભરણ પૂરી કરીને સમાજને આપે છે. આ દાન છે. અને મનસુખભાઈ વાજા સાહેબ અને એમની સમગ્ર ટીમ ખરેખર તો આપણા બાકી ધારાસભ્ય શ્રી કોરડિયા સાહેબે ઘણી બધી સારી વાત કરી છે અને બધાને જોશ અને ઉત્સાહ બધામાં ભરી દીધો છે. હું વધારે આમાં તમને બહુ કહીશ નહીં. અમારી સંસ્થા અત્યારે સુધીમાં અમારી સંસ્થા જે છે એમના